નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં વિવાદ સર્જાયો છે। મનપામાં સમાવિષ્ટ અનેક ગામોના ખેડૂતો એ મુશ્કેલીમાં મુકાયા છે। એડવોકેટ અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વેચાણ દસ્તાવેજ કરનાર વકીલો અને અન્યને પણ અસર થઈ છે। રજિસ્ટ્રાર દ્વારા ખોટી જંત્રી મુજબ દસ્તાવેજની માંગણી કરાઈ। ખેતીલાયક જમીનો વેચાણ માટે બિનખેતી જંત્રીની માંગણી કરાઈ। મનપા દ્વારા આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ નથી કરવામાં આવ્યું। ખેતી માટે જમીન લેનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। રજિસ્ટ્રાર ખોટું અર્થઘટન કરતા હોવાના ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા। કાર્ય પદ્ધતિ છે એ બદલવાની એમની જરૂરિયાત છે, કેમ કે ઘણા બધા દસ્તાવેજો કરતા એમને બહુ ડિલે થાય છે અને એક સાથે વેરિફિકેશન લે છે, જેના કારણે મોર્ટગેજને રિલીઝ કરવા માટે બી આપણે ઘણો બધો સમય જાય છે। જે ટાઈમ આપેલો હોય છે એ ટાઈમ કરતા વધુ સમય આપણે લે છે અને કંઈક અમને દસ્તાવેજ માટે પૂછવાનું હોય તો એ પૂછવા માટે અમને 6 વાગે સાંજે 6 વાગે બોલાવે છે। તો એના માટે નિશ્ચિત કોઈ ટાઈમ બનાવે, ભલે એમનો સમયનો છે ઉપયોગ કરે છે, પણ એ સમય સાથે અમારો બી એમને સમય જોવો જોઈએ કે અમે એડવોકેટ છે તો અમને એક સમયસર અને સાથે અમારી જોડે વાતચીત સારી રીતે કરે એવી અમારી એ હોય છે, માંગણી હોય છે। અમે આમ કહીએ છીએ કે ભાઈ આ દસ્તાવેજ છે, કાં તો તમે રિજેક્શનમાં લખીને નહીં આલે કે ભાઈ આને એનો ભાવ ભરવાનો, બીજું પરિપત્ર હોય તો પરિપત્ર બતાવે અમને કે ભાઈ આને એનો ભરવાનો હોય તો। સરકારે અમે લેટેસ્ટ પરિપત્ર કર્યો જ નથી એવો કોઈ। આણંદ જિલ્લામાં પણ ખેતીની જમીનના દસ્તાવેજોની નોંધણી ખેતીની જંત્રીના ભાવથી જ કરવામાં આવે છે, છતાં આણંદ નડિયાદ કરતા વધારે વિકસિત છે। જે ગામોનો સમાવેશ નડિયાદ મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે ત્યાં ખેતીની જમીનના ભાવ, જે ખેતીની જમીન જે જગ્યાએ આવેલી છે ત્યાં કોઈ જગ્યાએ રોડની કનેક્ટિવિટી પણ નથી હજુ સુધી, તો તમે એ જમીનના ભાવોની જંત્રી એના ભાવથી તમે કેવી રીતે વસૂલાત કરી શકો? આ બાબતે સબ રજિસ્ટ્રાર જોડે ખુલાસો માંગવામાં આવતા તેમના 2016 નો પરિપત્ર જે આવ્યો છે, એ પરિપત્રમાં ચોખ્ખું લખ્યું છે કે ઓપન લેન્ડની વ્યાખ્યામાં એને થયેલી જમીન નગર રચનામાં સમાવેશ થયેલી હોય તેવી જમીનનો સમાવેશ થાય છે। બીજી વસ્તુ કે જો તમારે એને વાણિજ્યનો ભાવ ખેતીની જમીનમાં લેવો હોય તો તમારે ઝોનિંગ સર્ટિફિકેટ આપવું પડે, પણ નડિયાદ મહાનગરપાલિકામાં આજ દિન સુધી કોઈ ઝોનિંગની રચના કરવામાં આવી જ નથી। ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે અને 10 ગામના જે ખેડૂત છે તે જમીન ખરીદી શકે તેવું નથી હાલમાં, કારણ કે ખેતીની બિન ખેતીનું જે જંત્ર પ્રીમિયમ ભરવાનું આવે જંત્રી, તો ખેડૂતને જંત્રી સૌથી વધારે મોંઘી પડે એવી છે। તમે આ બાબતે શું કહો? આ બાબતે અમારી કલેક્ટર સાહેબની રજૂઆત એ જ છે કે આનું જે પરિપત્રનું ખોટું અર્થઘટન કરી સબ રજિસ્ટ્રાર સાહેબ જે જંત્રીના 4 ગણી જંત્રી ભરવડાવે છે તે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે અમારી।